સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। છેલ્લા 4 માસથી પગારની ચૂકવણી ન કરવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો। પાલિકાના સત્તાધીશોના નામના નારા પણ સફાઈ કર્મચારીઓએ કર્યા હતા। આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ પણ સફાઈ કર્મચારીઓએ કરી હતી। હજુ સુધી પાલિકા દ્વારા લઘુત્તમ વેતન સફાઈ કર્મચારીઓને નથી આપવામાં આવતું, તેનો પણ વિરોધ નોંધવામાં આવ્યો છે। પાલિકામાં સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવતા સમયે વાતાવરણ ઉગ્ર બન્યું। સફાઈ કર્મચારીઓને પાલિકાના પ્રમુખ અને પાલિકાના ચીફ ઓફિસર રજૂઆત કરતા સમયે ન મળતા સફાઈ કર્મચારીઓ નગરપાલિકામાં જ ધારણા પર બેસી ગયા હતા। આજ રોજ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારિયાના અધ્યક્ષસ્થાને છેલ્લા 20 વર્ષથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પેટામાં આવતી વઢવાણ નગરપાલિકાના સફાઈ કામદારોનું 20 વર્ષથી શોષણ થતું હોય છે। જે કોન્ટ્રાક્ટમાં 20 વર્ષ નોકરી કરવી અને કોઈ પણ જાતનું વેતન નહીં આપવું, ટાઈમસર પગાર નથી કરતા, એનું લક્ષીને લઈને આજ રોજ અમે રજૂઆત કરવા આવેલા છે। અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ બારિયા અને તેની ટીમ હતી। માંગણી તો એ છે કે ટાઈમસર પગાર નથી કરતા અને 20 વર્ષથી જે લોકો સફાઈ કામદાર તરીકે સફાઈ કરતા હોય છે એને પૂરું વેતન નથી મળતું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાલ્મીકી સમાજના સફાઈ કામદાર બહેનોને કે ભાઈઓને પગ ધોઈ અને એમનું સન્માન કરતા હોય છે, ત્યારે આ જ ભાજપની સરકારમાં ભાજપની સરકારમાં સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે। તો ઉગ્રમાં ઉગ્ર અને આખા ગુજરાતમાં જબરજસ્ત આંદોલન થશે। સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાણ આ સંયુક્ત નગરપાલિકામાં વર્ષોથી જે સફાઈ કામદારો છે તેને પાર્ટ ટાઈમ રાખવામાં આવે છે અને સરકારના જે પરિપત્ર હોય તેનું ઉલ્લંઘન કરીને માત્ર ને માત્ર 2500-3000 જેવો પગાર આપવામાં આવે છે મહિના માટે। તો આ કામદારોએ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતને જાણ કરતા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની મુખ્ય સમિતિ અત્યારે હાલ સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને જ્યાં સુધી આ સફાઈ કામદારોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે અને દરેક કર્મચારીઓને લઘુત્તમ વેતનથી રાખવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને સીધું વેતન પોતાના એકાઉન્ટમાં પડે તેવું કરી આપવું જોઈએ। અને જો સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે કે જે આવશ્યક સેવા હોય તેને શહેરી વિસ્તારમાં સફાઈની કામગીરી ન કરી શકાય, તો અત્યારે હાલ આ નગરપાલિકા અને સરકાર દ્વારા આંખ આડા કાન કરીને જો સફાઈ કામદારનું શોષણ થતું હોય તો ગુજરાતની પ્રથમ નગરપાલિકા છે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ। તો આ નગરપાલિકામાં જો નિર્ણય નહીં આવે તો રોડ બ્લોક કરવાની ફરજ પડશે। 3 નગરપાલિકાની સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે અને દરેક સમાજના લોકોને સાથે રાખીને આ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે।